ભગવાન સ્વામિનારાયણનો બાપાશ્રીનો સિદ્ધાંત શું છે? પહેલી પંક્તિ, કૃપા કરી ગણી મુજ પર કારણ સત્સંગ ભેટ મળી. કૃપા કરી ઘણી મુજ પર કારણ સત્સંગ ભેટ મળી. ન જોઈ અમ પાત્રતા મહારાજ મોટાઈ વળી. ન જોઈ અમ પાત્રતા મહારાજ મોટાઈ વળી. શ્રી સ્વામિનારાયણ તણા ગુઢ રહસ્યો સમજાય છે. રહસ્યો સમજાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય. આટલું તમારે બોલવાનું. આજ વિશ્વમાં પ્રસરાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. ઉપાસના સર્વોપરી સ્વામિનારાયણ દ્રઢ કરી. ઉપાસના સર્વોપરી સ્વામિનારાયણ દ્રઢ કરી. સીધી અનાદિ મુક્તની એ પામવી નિશ્ચય ખરી. એ પામવી નિશ્ચય ખરી. ભલે તમારો સંકલ્પ હોય કે ના હોય, આ વખતે મહારાજને મોટાનો સંકલ્પ છે કે અનાદિની સ્થિતિ પમાડવી છે. એટલે આ પમાડવી છે, તમારે પામવી છે. હાજી. સિદ્ધાંત સૂત્ર આજ છે. સિદ્ધાંત સૂત્ર આજ છે. કારણ સત્સંગ કહેવાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. શું સિદ્ધાંત? અને વળી જે ભગવાન છે તે સનાતન કહેવાય છે. તે સનાતન કહેવાય છે. અવતારો આધુનિક ઘણા છે. અનંત અનંત રચાય છે. અનંત અનંત રચાય છે. સનાતન જે સ્વામિનારાયણ એક ભગવન રાય છે. ભગવન રાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય. હાથ ઊંચો કરીને બોલો. આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. અને મુક્ત આ માઈકના પડઘા આ ચારે બાજુ નભ મંડળ ને વાયુ મંડળ ની અંદર પ્રસરી રહ્યા છે. હજુ જોજો તો ખરા. જોજો તો ખરા. આ શબ્દો કોઈ મોઢામાંથી નથી આવતા, મૂર્તિમાંથી આવે છે ભાઈઓ. જોજો તો ખરા. અક્ષરધામ જે તેજ મધ્ય વ્યતિરે રૂપે સાક્ષાત છે. અક્ષરધામ જે તેજ મધ્ય વ્યતિરેક રૂપે સાક્ષાત છે. કિરણ દ્વારે અવતારોમાં અન્વય સ્વરૂપે વ્યાપ્ત છે. અન્વય સ્વરૂપે વ્યાપ્ત છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વોપરી આગણાય છે. સર્વોપરી આગણાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં આજ વિશ્વમાં પ્રસરાય છે. આટલું ન બોલે નાચબાર. આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. આજ વિશ્વમાં પ્રસરાય છે. મહારાજ સર્વોપરી સનાતન છે. અન્વય ને વ્યતિરેક સ્વરૂપ. આવ્યા નથી ને ગયા નથી. આવ્યા નથી કે ગયા નથી. પ્રત્યક્ષપણે નિશ્ચય છે. પ્રત્યક્ષપણે નિશ્ચય છે. જે મૂર્તિના દર્શન થાય સદાય તેજોમય છે. સદાય તેજોમય છે. તે છતાં કલ્યાણ થયું કૃતાર્થ પણ મનાય છે.
સ્વાર્થપણું મનાય છે, કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. અત્યારે તમને ખબર નથી પડતી હો, પણ ચારે બાજુ વિશ્વમાં પ્રસરી રહ્યો છે. આ સિદ્ધાંત વિશ્વમાં પ્રસરાશે, પ્રસરાશે, સમગ્ર વિશ્વમાં પ્રસરાશે. આ બાપાશ્રીએ સમજાવેલો સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. શુદ્ધ મંદિર, શુદ્ધ શાસ્ત્ર, શુદ્ધ ઉપદેષ્ટાઓ છે, શુદ્ધ ઉપદેષ્ટાઓ છે. સત્સંગની છે વિશિષ્ટતાએ શુદ્ધ સમાજ રચાયો છે, શુદ્ધ સમાજ રચાયો છે. હેડિયાળો કોઈ કરશો નહીં, રાજીપો ઘણો થાય છે, રાજીપો ઘણો થાય છે. ગુરુદેવ કહેતા બેડીહાળો કરશો નહીં. આ ગુરુદેવનો શબ્દ હતો, બેડીહાળો કરશો નહીં. બેડીહાળો કોઈ કરશો નહીં, રાજીપો ઘણો થાય છે, રાજીપો ઘણો થાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચાર ભક્તો, ચાર મુક્તો. વ્યતિરેક સ્વરૂપ સંબંધના ચાર વર્ગ જો ગણાય છે, ચાર વર્ગ જો ગણાય છે. રસરસ ભાવે સુખ ભોગતા મોટા નાદિ કહેવાય છે, મોટા નાદિ કહેવાય છે. અનંત મુક્તો એક મૂર્તિમાં આગવી મૂર્તિ મનાય છે, આગવી મૂર્તિ મનાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. અનાદિ કર્યા, અહીં બેઠેલા બધાને અનાદિ મુક્ત કર્યા, અને દરેકને આગવી મૂર્તિ મહારાજ આગવા મળી ગયા. એટલે મળ્યા છે ને ભઈલા. અને મહારાજે સિદ્ધાંત આપ્યો, ગુરુદેવે એને બહુ સ્પષ્ટપણે સમજાવ્યો. ધ્યાન ભજન ને ઉપાસના થાય એક શ્રીજી તણી, થાય એક શ્રીજી તણી. સ્વામી દાતાને નિયંતા બંને લાઈને સામર્થ્ય ગણી, બંને લાઈને સામર્થ્ય ગણી. સત્પુરુષ સદા સેવક છે, મૂર્તિના સુખ ભોગતા છે, મૂર્તિના સુખ ભોગતા છે. સત્પુરુષ ભગવાન નથી, સત્પુરુષ ભગવાન નથી. આ કારણ સત્સંગનો સિદ્ધાંત નથી. સત્પુરુષ સદા સેવક છે, મૂર્તિના સુખ ભોગતા છે, મૂર્તિના સુખ ભોગતા છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. આ કારણ સત્સંગમાં એક જ ડાઈ. કઈ ડાઈ ભેલા? અનાદિ મુક્તની ડાઈ, બાકી બધી ગાડી. શું કે છે? કારણ સત્સંગે એક જ ડાઈ, અનાદિ મુક્તની છે ધરી, અનાદિ મુક્તની છે ધરી. આવ્યા છે આવશે મુક્ત થાશે, મેરધણીની છે ખરી, મેરધણીની છે ખરી. પ્રતિલોમ ભાવે પોતે પધારી, દેહથી નોખા કરાય છે, દેહથી નોખા કરાય છે. કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. કાર્યના કારણનો સિદ્ધાંત બાપાએ સમજાવ્યો. મંદિર ઉત્સવ સમય સેવા કાર્ય બધું એ ગણાય છે, કાર્ય બધું એ ગણાય છે. કારણ સ્વરૂપે વૃત્તિ
રહેતા કારણ રૂપ થવાય છે, કારણ રૂપ થવાય છે, કારણ મુખ્ય રહે તે સ્થાને, કારણ સત્સંગ રહે તે સ્થાને, કારણ સત્સંગ કહેવાય છે, કારણ સત્સંગ કહેવાય છે, કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. પેલા રહી પર ભાવ સમજવો પાંચમી ઘાટી છે ખરી, પાંચમી ઘાટી છે ખરી, પરભાવી દ્રષ્ટિ એ જોતા શ્રીજી સુખે રહ્યા ભરી, શ્રીજી સુખે રહ્યા ભરી. આ બધા મહારાજના અનાદિ મુક્તો છે. સર્વે કારણ સત્સંગમાં આવેલા દેખાય કે ન દેખાય, શ્રીજી મહારાજ કે છે કોણું પડ્યું છે બહાર, કોણું દેખાય છે બહાર, પણ મહારાજ કે છે કે મૂર્તિમાં છે તો મૂર્તિમાં જ છે. એમ આ બધા દેખાય છે કદાચ અવરભાવમાં, પણ મહારાજ કે છે કે તમને અતિશય પ્રકાશમાન કર્યા છે, અનાદિ મુક્ત કર્યા છે. વિશ્વાસ આવે છે ને બંધુઓ? મૂર્તિમાં જ છે. પેલા રહી પર ભાવ સમજવો પાંચમી ઘાટી છે ખરી, પાંચમી ઘાટી છે ખરી, પરભાવી દ્રષ્ટિ એ જોતા શ્રીજી સુખે રહ્યા ભરી, શ્રી સુખે રહ્યા ભરી. પાંચે સ્વરૂપમાં દિવ્ય દ્રષ્ટિથી મૂર્તિ રૂપ થવાય છે, મૂર્તિ રૂપ થવાય છે, કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. આ સિદ્ધાંતો આના માટે સત્પુરુષ જોઈએ, જોઈએ જોઈએ કે જોઈએ જ જોઈએ જ. સત્પુરુષ પુરુષથી સિદ્ધાંત વાહે એ થકી સમજાય છે, એ થકી સમજાય છે, દિવ્ય ભાવથી સેવન કરતા કૃપા પાત્ર બનાય છે, કૃપા પાત્ર બનાય છે, અંતરના રાજીપાથી તો સુખિયા ખૂબ થવાય છે, સુખિયા ખૂબ થવાય છે, કારણ તણા સિદ્ધાંત જે આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે, આજ વિશ્વમાં પ્રસરાય છે. હવે વિશ્વમાં પ્રસરાવવા માટે આપણી ફરજ શું છે? હવે આપણી સેવકોની ફરજ શું છે? કોને અસ્મિતા કહેવાય? છેલ્લી એક જ લીટી છે અને એમાં એનો સાર આપી દીધો. શું? સિદ્ધાંતો પ્રવર્તન કાજે દાખડા એમના છે ઘણા, દાખલા એમના છે ઘણા, ધન મન ધનથી બલિદાન દેતા સિદ્ધાંત વારસ ખરા, સિદ્ધાંતના વારસ ખરા, શૂરવીરતાથી પક્ષ રાખતા ગુરુદેવ કુબર ખાય છે, ગુરુદેવ ખૂબ હર 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 ખાય છે. આપણું તન મન ધન ભગવાન સ્વામિનારાયણનું ને એમના સિદ્ધાંતો માટે છે. ધન્ય છે જો અસ્મિતાથી ભરેલા પોતાના જીવન આપી દીધા છે. આપણું તન પણ શ્રી હરિનું છે, આ સિદ્ધાંતો માટે છે. આપણું ધન આપણું સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણ માટે છે. આવી અસ્મિતા આપણા રૂવાડે રૂવાડે જોઈએ. શુરવીરતાથી પક્ષ રાખતા ગુરુદેવ ખૂબ હર ખાય છે, ગુરુદેવ ખૂબ હર ખાય છે, કારણ તણા સિદ્ધાંતો જે આજ વિશ્વમાં પ્રસરાય છે, 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 આજ વિશ્વમાં પ્રસરાય છે. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, બસ અમારા રૂવાડે રૂવાડે જય મોટા મોટા સંતોએ માર ખાધા છે, ઘણા અપમાનો સહન કર્યા છે,
અમારા માટે એ સમય હવે નથી રહ્યો. માર ખાવાનો ને અપમાનો સહન કરવાનો સમય અમારા માટે તમે નથી રહેવા દીધો, પરંતુ અમે અમારા દેહ ભાવના છોતરા ઉડાડી દઈએ, અમે મારું અહમ અને મમત્વના છોતરા ઉડાડીએ અને બસ તમારા ગમતામાં આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને એના જેવા પુરુષોત્તમ રૂપ થઈને આને આ દેહે આ જ જન્મે હવે ફરી વખત બીજી વખત અમને લાવવા ન પડે એવું હે મહારાજ, હે બાપા, પૂર્ણાહુતિ કરીને અમારા રૂવાડે રૂવાડે આપણા સિદ્ધાંતની અસ્મિતા પ્રવર્તેલી રહે. ક્યારે શું થશે ને કેમ થશે એ કદી નહીં વિચારો, શું થશે ને કેમ થશે એ કદી નહીં વિચારો. બસ લોહી તણું આ બુંદ બુંદ છે એક જ શ્રીજી માટે. બોલો છો બધા, લોહી તણું આ બુંદ બુંદ છે એક જ શ્રીજી માટે. આ જન્મ ધર્યો છે આ સિદ્ધાંત સર્વોપરી સિદ્ધાંત માટે. આ જન્મ ધર્યો છે સર્વોપરી સિદ્ધાંત માટે. બોલો બધા, આ જન્મ ધર્યો છે સર્વોપરી સિદ્ધાંત માટે. બસ હે મહારાજ, બસ અમારા રગે રગમાં સિદ્ધાંતની ખુમારી પ્રવર્તેલી રહે એવી અમારા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.